સમાચાર સૌથી પહેલા રાજકોટથી કે જ્યાં જનતા રેડ કરવામાં આવી છે, જે નશાના સોદાગરો છે, સોદાગરો સામે જનતાએ મોરચો માંડ્યો છે અને દારૂના અડ્ડા પર રેડ કરી છે। રાજકોટમાં નશાના સોદાગરો સામે જનતાનો મોરચો, અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જનતા રેડ, દારૂ વેચનારા સામે સ્થાનિકો મેદાને છે। પોલીસને સાથે રાખીને સ્થાનિકોએ તપાસ કરી। પોલીસને દારૂ નથી મળતો પણ જનતાને મળી જાય છે। તો આ મોટા સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં નશાના સોદાગરો સામે જનતાનો મોરચો, અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવી છે। દારૂ વેચનારા સામે સ્થાનિકો મેદાને છે અને પોલીસને સાથે રાખીને સ્થાનિકોએ રેડ કરી। પોલીસને દારૂ નથી મળતો પણ જનતાને જ્યારે શોધવા જનતા નીકળે છે ત્યારે દારૂ મળી જાય છે। એટલે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે શું પોલીસની કામગીરી યોગ્ય નથી? કારણ કે જ્યારે પોલીસ રેડ કરવા જાય છે ને કંઈ નથી મળતું તો શું જે બુટલેગરો છે એમને પહેલાં કોઈએ જાણકારી આપી દીધી છે? આજે નશાના સોદાગરો છે જે દારૂ વેચી રહ્યા છે, કેવી સ્થિતિ આવી ગઈ કે જનતાએ જવું પડ્યું, જનતાએ ઉતરવું પડ્યું અને મેદાનમાં ઉતરવું પડ્યું અને રેડ પાડવી પડી। અને જનતાએ જ્યારે રેડ પાડી તો દારૂ મળી પણ રહ્યો છે। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, આ રીતે દારૂ છુપાડવામાં આવતો હતો। અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે થોડા દિવસો પહેલા પોલીસે પણ અહીંયા રેડ પાડી હતી, પોલીસને કશું હાથે નહોતું લાગ્યું। હવે જ્યારે જનતાની સાથે પોલીસ છે, એટલે કે જનતા પોલીસને લઈને રેડ પાડવા મેદાનમાં ઉતરી છે, ત્યારે દારૂનો જથ્થો મળી આવે છે। ત્યારે સ્વાભાવિક રીતે પોલીસની કામગીરી પર અહીંયા સવાલો ઉઠે છે। તો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, રાજકોટમાં જે નશાના સોદાગરો છે એની સામે હવે જનતા ખુદ મેદાને ઉતરી છે। એટલે કઈ હદે ત્રાસ વધી ગયો હશે? એક તો આપણા ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધીના જે વાયદાઓ કરવામાં આવે છે, જે નિયમો બતાવવામાં આવે છે, પણ અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને હવે તો જનતાએ મેદાનમાં ઉતરવું પડ્યું છે। અંબિકા ટાઉનશીપ નામનો એક વિસ્તાર છે, ત્યાં જનતાએ રેડ પાડી, પોલીસને સાથે રાખી અને જ્યારે તપાસ કરવામાં આવ્યું તો દારૂ પણ મળી આવ્યો છે। અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે થોડા દિવસો અગાઉ પોલીસે પણ રેડ પાડી હતી, ત્યારે ખાલી પોલીસ જ હતી, જનતા નહોતી, તો ત્યારે કશું નહોતું મળ્યું। ત્યારે સવાલ અહીંયા એ છે કે શું ત્યારે બુટલેગરને બાતમી મળી ગઈ હતી કે પોલીસ આવવાનો છે? એટલે પોલીસને દારૂ નથી મળતો પણ જનતા જ્યારે શોધવા જાય છે ત્યારે જનતાને દારૂ મળી રહે છે। અંબિકા ટાઉનશીપ પાસે આવેલા ગૌતમ પાર્કમાં અત્યારે મહિલાઓ દ્વારા એક મકાનમાં જનતા રેડ કરવામાં આવી છે। સ્થાનિકો અત્યારે આક્ષેપ કરી રહ્યા છે કે એક મહિલા પોતાના મકાનમાં દેશી દારૂ વેચી રહી છે અને અડ્ડા જમાવી રહી છે। ખાસ આ તમામ મહિલાઓ અહીં આક્રોશભેર આવી છે। બસ માટે તમે અત્યારે અહીંયા ચેકિંગમાં આવ્યા ને રેડ કરી રહી છે? એમને અમે તો રોજ જોઈ છે, પીધેલા અમારા ઘરની બાજુમાં જ પડ્યા હોય, અમારા ફ્લેટની બાજુમાં રોજ એક બે પડ્યા હોય, જુવાન દીકરી હોય અને આમ ગોથા ખાય। એટલા આગળ જ એક ભાઈ દોડ્યો, તમને બધાને જોઈ દોડતો ગયો। કયો વિસ્તાર છે અને તમારી ફરિયાદ શું છે? એ તો પછી હવે પુરુષોને ખબર, અમારું તો પુરુષોને ખબર। તમે ક્યાં રહ્યો છો એ નથી ખબર તમને? જીવરાજ પાર્કમાં, જીવરાજ પાર્ક વિસ્તાર છે આ। અને શું તમારી ફરિયાદ શું છે? અમારી આ દારૂ પી પીને અમારા ઘરની બાજુમાં રોજ પડ્યા હોય, અમારો આ બાજુમાં જ ફ્લેટ છે, પછી અમારે રોજ ઉઠીને એને ઉઠાડીને પાછા પાણી પાઈને પછી ભગાડવા પડે। તમે પોલીસને જાણ કરેલી છે કે આ મકાનમાં દારૂ મળે છે કે શું વાત છે? ના, અમે કઈ રીતે એક બે વખત તો ઈ કે હપ્તા દે એટલે હું કોઈ ધ્યાન જ નથી દેતો વાતને। હપ્તાખોરીની વાત કરી રહ્યા છે બેન, તમારું ઘર છે, સ્થાનિકો આક્ષેપ કરે છે કે તમે દારૂ વેચો છો, ખરેખર હકીકત અમે નથી વેચતા, અમે નહીં વેચતા જ નહીં, તો અમે અમને હો અમે એવી ન રહી બસ। ઓલી રાજી બોલે ભસાની બેન બોલે છે કેટલા સમયથી તમે રહ્યો છો? જ્યારે હોય તો આજુબાજુમાં સંભળાતા હો બેન, પેલા દારૂ વેચતા તમે? 25 વર્ષ પહેલા મારા પપ્પા મગનભાઈ કરી વેચતા, અત્યારે અમે બંધ જ છીએ। કેટલા સમયથી દારૂ વેચવાનું તમે બંધ કરી દીધું? મારા પપ્પા વેચતા, મારા પપ્પા, અને મારું ઘર છે તો હું બેહું નહીં, આંગણાનો બેહું, ચા બેહું? કોથળી ફરકાવે છે, અહીંયા જોઈ લે તમે। આ તમારી ઘરે કચરા પેટી નથી આવતી, તો અમે કચરો તો હળગાવી જ ન હળગાય, તો આ લોકો એમ કે તમારે કચરો નહીં હળગાય, કચરો હળગાવી જ ન હળગાય। 25 જેટલી મહિલાઓ અત્યારે એક મકાનમાં ઘૂસી અને તમામ તપાસ પોતે કરી રહી છે। દેશી દારૂની આકાંક્ષાને પગલે જે પ્રમાણે અત્યારે રેડ કરવામાં આવી છે
હાલ અત્યારે સ્થાનિક મહિલાઓ અત્યારે જે પ્રમાણે રણચંડી બની છે અને એક મહિલાના ઘરમાં ઘૂસી છે, તેઓને આશંકા છે કે અહીં મહિલા દેશી દારૂ વેચી રહી છે. ખાસ અત્યારે જે ખાડો ખોદવામાં આવ્યો છે ત્યાં પણ દેશી દારૂ હોવાની શંકા તેઓ કરી રહ્યા છે. અને વાત છે રાજકોટના આ જીવરાજ પાર્ક વિસ્તારની, તો જીવરાજ પાર્ક વિસ્તારમાં અત્યારે દેશી દારૂની રેડ કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા અને દારૂઓ શોધી રહી છે સ્થાનિક મહિલાઓ. પરંતુ જે ભોંયરું કરવામાં આવી રહ્યું છે તે પણ અત્યારે જોઈ રહ્યા છો, પરંતુ અગાઉથી જ જાણ થઈ ગઈ હોય એ પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. અહીં હું તમને આજે દ્રશ્ય બતાડી રહ્યો છું. એક ટાંકી બનાવવામાં આવી છે. આ ટાંકી તમે જોઈ શકો છો, આ સિન્ટેક્સની ટાંકી છે અને સિન્ટેક્સની ટાંકીમાં હું તમને એ ભોંયરું બતાવીશ. ત્યાં અંદર દેશી દારૂ અત્યારે અહીં રાખવામાં આવી રહ્યો હોય તે વાત છે. એક સિન્ટેક્સની ટાંકી અત્યારે જમીનમાં બનાવાઈ છે, પરંતુ અગાઉથી જ જાણ થઈ ગઈ હોય એમ અત્યારે ટાંકી ખાલી છે. હા, આ લોકોને મેસેજ મળી ગયો છે, એના હિસાબે ખાલી કરેલું છે કે નહીતર તમે ગમે ત્યારે એની ટાઈમ તમે જોઈ શકો છો આ રોજ દારૂ વેચાય છે. અમારા છોકરા આનાથી બહુ પરેશાન છે, બહુ. બીજું, આ રોડ ઉપર આ લોકોએ બિલ્ડિંગ બાંધેલું છે, રોડના હિસાબે આ આખું બિલ્ડિંગ બાંધી અને એની ઉપર મકાન બન્યું. ત્યાં જ એ લોકો આ ધંધો કરી રહ્યા છે અને અમારું આ દબાણ છે, અમારા ગેટ બંધ છે, છતાં અમે કોર્પોરેશનમાં અરજીઓ આપેલી છે, છતાં કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનું આનું એક્શન લેવાતું નથી. કેટલા સમયથી આ મહિલા દારૂ વેચી રહી છે અને તમે રજૂઆત પોલીસ વિભાગને કરેલી છે કે નહીં? અમે પોલીસ વિભાગને 2-3 વાર જાણ પણ કરેલી છે. અમે ત્યાં જઈ આવ્યા છીએ, આખું અમારી જે સોસાયટી છે એ અમે જઈ આવ્યા છીએ. અમે લેખિતમાં પણ અરજીઓ આપેલી છે, કોર્પોરેશનમાં પણ અમે આપેલી છે, પણ કોઈ પણ પ્રકારનું એક્શન લેવાતું નથી. દબાણ ફૂલ છે, તમે જોઈ શકો છો, તમે ઉતારી શકો છો વિડીયો, ગામને બતાવી શકો છો. જે રોડ રસ્તા છે એ ફૂલ દબાણમાં છે, છતાં કોઈ પણ જાતના એક્શન લેવાતા નથી. કઈ સોસાયટીના રહીશો તમે બધા છો? કેટલી સોસાયટીના રહીશો અહીંયા આવ્યા છો? શ્રીનાથથી સોસાયટી છે, એમાં શેરી નંબર 1, 2, 3, 7 બધી અહીંયા બહુ બધી સોસાયટીઓ છે. તો અહીંયા બધી જગ્યાએ આ લોકો બધા પરેશાન છે દારૂથી. બધાના છોકરાઓ જોવે છે, રોજ સ્કૂલે ભણવા જાય છે, સ્કૂલમાં ભણવા જાય છે, તો છતાં આ લોકો જોવે છે ને અમારા છોકરાને અમે બહુ પરેશાન છીએ આનાથી, પણ કોઈ પણ જાતના એક્શનો લેવાતા નથી. હાલ અત્યારે જનતા રેડ કરી પરંતુ દારૂ મળ્યો નથી, શું તમારી રજૂઆત? દારૂ નથી મળ્યો પણ એને અગાઉ જાણ થઈ ગયેલી છે, કોકે જાણ કરી દીધી છે ને એટલે એને હગે વગે કરી દીધો દારૂ. અહીંયા આ ટીપી રોડ બોલે છે એમાં બિનકાયદેસર બાંધકામ કરી રહ્યા છે ઘણા વર્ષથી. આ ને જીએબી ની લાઇટ કનેક્શન કેટલા વર્ષથી બિનકાયદેસર રાખે, 2-3 વાર કાપી ગયા પણ તોય બિનકાયદેસર રાખે છે, પાછું કરી જાય છે રિપેર. સમજતા નથી કોઈ વાત. ને છોકરાને નડતરરૂપ થાય છે, અહીંથી નીકળવું હોય તો દાદાગીરી કરે, અહીંથી હાલી નીકળાતું નથી. એ રીતે પોલીસ રેડ કરે એ પ્રમાણે સ્થાનિકો અત્યારે રેડ કરીને આ સમગ્ર ઘરમાં અત્યારે સર્ચ કરી રહ્યા છે. ખાસ વાત કરવામાં આ વિસ્તારની તો જીવરાજ પાર્ક વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી અને આસપાસના રહીશો અત્યારે એક મકાનમાં જનતા રેડ કરી રહ્યા છે અને દારૂ શોધી રહ્યા છે, પરંતુ રહીશો કહી રહ્યા છે કે અગાઉ જ તેમને જાણ થઈ ગઈ હશે અને માટે જ અત્યારે દેશી દારૂ મળી નથી રહ્યો. પરંતુ અનેક વખત તેઓ કહી રહ્યા છે કે અમે પોલીસને પણ રજૂઆત કરી છે અને આ મહિલા આ વિસ્તારમાં ત્રાસદાયી છે અને સતત દેશી દારૂ વેચી રહી છે, જેને કારણે દારૂ પીને લોકો આ વિસ્તારમાં આતંક પણ મચાવી રહ્યા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.